તો કેમ છો મારા મિત્રો? તો આજે તમારા ભાઈનો બર્થડે છે, તો નાઈ ધોઈને નીકળી ગયા આપણે સૌથી પહેલા ઇસ્કોન મંદિર જવા માટે. તો મંદિરમાં આવીને સૌથી પહેલા આપણે રાધે કૃષ્ણ અને જગન્નાથ ભગવાનના દર્શન કર્યા. દર્શન કરીને પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવીને આપણે સૌથી પહેલા ફોન ચાર્જિંગમાં મૂક્યો. પછી થોડી વારમાં આપણે ડભોઈ જવા માટે નીકળી ગયા. ડભોઈમાં ખોડિયાલમાંનું કુળદેવનું મંદિર છે. જતા જતા આપણો રસ્તામાં વરસાદ નડ્યો. પછી ધીરે ધીરે વરસાદ વધી ગયો, તો પછી આપણે થોડી વાર માટે સાઈડ પર ઊભા થઈ ગયા. પછી પહોંચી ગયા આપણે ડભોઈ શહેરમાં હાર લેવા માટે. પછી હાર ને ચોકલેટો લઈને પછી નીકળી ગયા આપણે મંદિરે જવા માટે. પછી મંદિરે પહોંચીને આપણે સૌથી પહેલા ભુવાજી અને માતાજીના દર્શન કર્યા. દર્શન કરીને નીકળી પડ્યા આપણે ઘરે જવા માટે. ઘરે આવીને મારી ભત્રીજીને ભાભીને લઈને માર્કેટ આવ્યો. માર્કેટ પરથી આપણે સામાન લઈને ઘરે આવી ગયા. પછી આપણે થોડી વારમાં પનીરનું શાક રેડી થયું. આપણા ઘરે આજે પાવભાજી, પનીર અને પુલાવ બની રહ્યું છે. મારી ભાભી લસણની ચટણી બનાવી રહી છે અને આ છે લસણની ચટણી. ઘરમાં તો બધાને ભૂખ લાગેલી અને પછી ખાવાનું તો જો બની રહ્યું છે, તો બધા ટીવી જોવા બેસી ગયા. તો જમવાનું થઈ ગયું રેડી. પનીરનું શાક, પાવભાજી, લસણની ચટણી અને પુલાવ. તો બેસી ગયા આપણે જમવા. તો આપણા બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને કંઈક ભૂલ થઈ ગઈ હોય તો મને કમેન્ટમાં જણાવી દેજો. જય શ્રી કૃષ્ણ.